જય માતાજી મિત્રો, આજે સાયકલની મુસાફરી કરશું આપણે ત્યાંનું જવા માટે. તો સાયકલ લઈને ત્યાંનું જવું વિચારો તો સાયકલ લઈને ત્યાંનું જવું હ તે મિત્રો આપણે કદી હવે અભિમાન ના કરો કે સાયકલમાં જઈએ તો કે ગાડી લઈને ધાડા લઈ જઈએ તો આ ગાડી પડી આપણે ક્યાં ગાડી પડી આપણે બરાબર બતાવી દે ગાડી ભાઈ ગાડી પડી બરાબર તો આપણે સાયકલ લઈને આપણે ત્યાંનું જઈએ એક આપણે સાયકલ લઈને ત્યાંનું જઈએ વિચારો તો કે સાયકલ લઈને ત્યાંનું જવું હતું કોમ હતું તો કોઈ વધારે થતું નહીં ત્યાંનું 15 કિલોમીટર થતું છે ત્યાંનું. તો મિત્રો આ સાયકલ લઈને આપણે જઈએ ત્યાંનું જવા. તો મિત્રો એવું ના હોય કે આપણે સાયકલ લઈને જઈએ તો કે આપણે કોઈ નેટી થઈ જાય કે સાયકલ લઈને ફરીએ તો આપણે કે લોકો પેલું થાય. લોકો તો કેવી તમને વાતો કરશે પાડવાની કોશિશ કરીને જેવાય ઊંચા જાય નેતા નાખી તું આમ ઊંચું દોરી થોડી મેળ જેવાય માણસો વાય ગઈ મેઠું બોલે તમારે ગળત હોય તો હજી એટલે કદી અભિમાન ના કરો મિત્રો. સાયકલ હોય તો ઘેર સાયકલ પડી તો સાયકલ લઈને ફરવું કે આ તો મિત્રો કે આપણે બાઇક હોય તો બાઇક લઈને ફરીએ ગાડી હોય ગાડી લઈને ફરીએ ના પણ એવું ના રાખવું કદી અભિમાન ના કરો. કોઈક દર પરિસ્થિતિ ખરાબ આવે તો સાયકલ લઈને ફરવું પડે તમે તાર પણ એવું ના હોય કે અભિમાન કે આપણે ગાડી લઈને જ ફરીએ સાયકલ લઈને ફરવું પડે. કોઈ અભિમાન ના રાખો તમે તાર પૈસા હોય ગમે એટલા પૈસા હોય તો સાયકલ લઈને મજા આવે ફરવાની. તો આપણે જઈએ ધ્યાન સાયકલ ને તારે તો મિત્રો ક્યારેય અભિમાન ના કરશો અને સાદું જીવન જીવવાનું પસંદ કરો કે આપણે સાદું જીવન જીવવું છે આપણે. તો એમાં ભગવાન રાજી છે કુદરત રાજી રાખો ને તમે કોઈનું ખરાબ ના કરો કોઈનું કોઈ ખાડા હારા કે મીઠું મીઠું બોલીને હમણાં પાડો ના આપણને એવું નહીં કરવાનું કદી. આપણો ગોળ હોય ને ગોળ તો મોસમ બમડી તો ફેર આવી એટલે આપણે એવું જીવન જીવો સાદું કે આપણને કોઈ પાડવાની કોશિશ ના કરે અને સાદું જીવન જીવન રાખો ને આપણે માણસો ઓળખવાના પેલા તમે કોઈ પાડવાની કોશિશ કરો તો મોડા ઓળખી જાય કે મોડા ચેટલાનું છે ને મારવા હતા તો મેઠું મેઠું બોલીને પછી આપણને ગરજ હોય તો અધિક ને દરેક ગમે એવા તો હોય જ છે માણસો. એટલે આમાંથી એક આપણે ઉદાહરણ તમને હું આલું કે આપણે જીસીબી તમે જોયું છે જીસીબી 4 પગાળું જીસીબી આવે ખબર ને તો એટલે 4 ટાયરવાળું જીસીબી આવે અને 2 પગાળું જીસીબી આવે. 2 પગાળું જીસીબી એટલે આપણે માણસ પેલું 4 પગાળું જીસીબી આવે ખોદતું હોય બરાબર. અને 2 પગાળું માણસ ને આખા ગામનું બધું ખોદણી કરતો હોય એ ખોદા પણ પૂરે ના કર્યો. 4 પગાળું જીસીબી આવે ખોદીને બૂટ દે અને આ 2 પગાળો મોણા હોય ને એ લોકોની ખોદણી કરતો હોય એને ખોદતા જ આવડે એને પૂરતો ના આવડે કે એનો ખાડો આવ્યો હોય રસ્તા કે લાવો આપણે પૂર દઈએ એટલે એને 2 પગાળું જીસીબી કહેવાય. અને આડું 4 પગાળ જીસીબી જે ખોદીને બૂટ દે 4 પગાળ જીસીબી કહેવાય. એટલે કદી 2 પગાળું જીસીબી ના બનવું કદી. હા કે ખાડો જ અને લાઈને તો ખાડો થાય તો આપણે ખાડો હોય તો આપણે થોડો રોડો નાખીને આપણે પૂરી છે કે કોઈ બીજું પડે ના એટલે એવું જીવન જીવવાનું. એટલે 2 પગાળું જીસીબી ના બનવું કદી દોસ્તો. કરવું તો સારું કરવું ને ખરાબ કોઈ ના કરવું. તો ધ્યાન જવા ને કરીએ. જિંદગી कैसी है पहेली हाय कभी तो हंसाए कभी तो रुलाए. દોસ્તો મુસાફરી કરીએ સાયકલ ને લાગતો ધ્યાન માટે ધ્યાન જઈએ હવે પપ્પા આવ્યા છે કોણ તો હતા મળીએ બ્લોકમાં મિત્રો આવી જાય ધ્યાનમાં આપણે પહેલાં આવતા સાયકલ લઈને આપણે આવતા બહુ ટાઈમ થયો આવ્યો સાયકલ લઈને તો યાર આમ તો આવીએ ગાડી લઈને સાયકલ લઈને બહુ ટાઈમ થયો લગ્ન નતા ત્યાં આવતા સાયકલ લઈને કોણ આપણે ભાઈબંધના ઘેર આવતા હોય રેલવે સ્ટેશન ચેતન હોય મારા ભાઈબંધ આપણે કાશ એમના ઘેર આવતા બહુ આવ્યા કોણ તો આવ્યા ત્યાંનું જ આવી આવ્યા છીએ આપણે મિત્રો. તો કોમ સાહેબ તો ત્યાંનું જો મિત્રો ત્યાંનું જ આવી જાય છીએ આપણે. તો આ ત્યાંનું જ હા ત્યાંનું જ પાઈ જાય છે હા ત્યાંની બજાર. મિત્રો કોમ આપણે પટી દીધો ધ્યાનમાં આવ્યા હવે નીકળીએ ધ્યાનથી ત્યાંથી 100 કોમથી આવ્યા હતા તો ભાઈ સાયકલની મુસાફરી હવે પાછા કરીશું આપણે ઘેર જવું. તો બધા એ કનોડાથી હવે ઘેર જઈએ આપણે ગણપતિના મંદિરે આવ્યા છીએ આપણે કનોડાથી હેડીએ એટલે ગણપતિનું મંદિર આવે દાદા. તો ગણપતિ દાદા તો કનોડાથી કોઈ દિવસ નીકળ્યા હોય તો આ ગણપતિ દર્શન કરવા ચોક્કસ લોકો આવું. મસ્ત મંદિર બનાવેલું ગણપતિનું આપણે પહેલાં આપણે તો ગાડીઓ અને બાઇકો હતા તે પહેલાં સાયકલો જ ચલાવતા ને આપણે બધાએ આપણા પપ્પાએ સાયકલ ચલાવ્યા જ છીએ જો એટલે
કોઈ દે અભિમાન ના રાખો. સાયકલની મુસાફરી કરી લેવી. પહેલાં તો આપણે ગાડીમાં બાઇકો હતા ફરતા, સાયકલો ફરતા બધા. તો તાન જય માતાજી મિત્રો.